શ્રી રૂક્ષ્મણીજી વગેરે શ્રી કૃષ્ણ પત્નીઓ અને શ્રી કાલિંદીજીનો સત્સંગ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી મદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વિરહથી વિહવળ રહેતી શ્રી કૃષ્ણ પ્રભુની પત્નીઓએ શ્રી કાલિંદીજીને આનંદ મગ્ન જઈને અસૂયા ન કરતા તેમના તરફ સદભાવ સેવતા પ્રશ્ન પૂછ્યો. ભગવાનની પત્નીઓ આદરપૂર્વક શ્રી કાલિંદીજીને પૂછવા લાગી કે હે શોભને કાલિંદીજી, અમે જેમ શ્રી કૃષ્ણની પત્નીઓ છીએ, આપ પણ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રિયતમા છો, પરંતુ અમે શ્રી કૃષ્ણ ભગવાનના વિરહ દુઃખથી દુઃખી છીએ. આપણામાં એ દુઃખ દર્દ નથી જોતા તેનું આશ્ચર્ય થાય છે અમને. શ્રી કાલિંદીજીએ એનું કારણ શું હશે, આપ અમને કહો. ભગવાન કૃષ્ણની પટરાણીઓની વાત સાંભળી કંઈક સ્થિર મુખવાળા કાલિંદીજીના હૃદયમાં સદભાવ આવ્યો કે જેમ હું કૃષ્ણ પત્ની છું, તેમજ આ પણ સર્વ ભગવાનની પત્નીઓ છે. ભગવાન મારા પતિ છે, એવા જ એમના પણ પતિ છે. તેઓ દુઃખી છે, આવો વિચાર કરી હૃદયમાં કરુણા ઉપજી. શ્રી કાલિંદીજી મધુર વાક્યો બોલ્યા. શ્રી કાલિંદીજી કહેવા લાગ્યા, હે કૃષ્ણાંગનાઓ, ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. કૃષ્ણનો આત્મા શ્રી રાધિકાજી છે એ નિશ્ચિત વસ્તુ છે. હું શ્રી રાધિકાજીની દાસી છું, એમનું દાસ્ય કરું છું. એમના દાસ્યની કૃપાથી અમને વિરહ કદી સતાવતો નથી. ભગવાન શ્રી કૃષ્ણની જેટલી સ્ત્રીઓ છે એ સર્વ સ્ત્રીઓ શ્રી રાધિકાજીના જ અંશો, વિસ્તારો અને સ્વરૂપો છે. શ્રી રાધિકાજીની સેવાથી ભગવાન શ્રી કૃષ્ણનો નિત્ય સંભોગ, ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય સેવા અમારા માટે સિદ્ધ છે. શ્રી રાધિકા એ જ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ એ જ શ્રી રાધિકા છે. બંસી એમના પ્રેમથી પ્રકાશિત છે, એટલે શ્રી બંસીજી શ્રી રાધિકાજીના પ્રેમનું જ પ્રત્યક્ષ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણના નખચંદ્રોની ચંદ્રાવલીજી કિરણાવલીના સંગથી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ બન્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની અને શ્રી રાધિકાજીની અત્યંત લાડભરી સેવાની લાલસાનું સ્વરૂપ એ જ સાક્ષાત શ્રી ચંદ્રાવલીજી છે. દંડવત પ્રણામ. શ્રી રૂક્ષ્મણીજી વગેરેના સેવા લાલસાના સ્વરૂપમાં જ સમાવેશ થયેલો મેં જોયો છે. હે શ્રી કૃષ્ણાંગનાઓ, આપનો પણ શ્રી કૃષ્ણ ભગવાન સાથે કોઈ પણ પ્રકારે વિયોગ નથી, પરંતુ આપ એ લીલાઓને જાણતા જ નથી, માટે વ્યાકુળતા અનુભવો છો. પહેલા જ્યારે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણને ગોકુલથી મથુરાજી લઈ ગયા અને શ્રી ગોપીજનોને પણ આવો જ વિરહભાસ થયો, પરંતુ શ્રી ઉદ્ધવજીએ આવીને એનું સમાધાન કર્યું હતું. ભગવત કૃપાથી આપને જો આ સ્થાને ભક્તવર શ્રી ઉદ્ધવજીનો સમાગમ થાય તો આપ પણ આપણા પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે નિત્ય વિહારને માણી શકશો. શ્રી કૃષ્ણ સંકીર્તનથી ઉદ્ધવજીનો સાક્ષાત્કાર. ઉદ્ધવજી એ ઉત્સવ સ્વરૂપ છે. શ્રી સુત મહર્ષિએ કહ્યું છે કે શ્રી કાલિંદીજીના ભાવમધુર વચનો સાંભળી શ્રી કાલિંદીજીને પ્રસન્નપણે જોયા અને મનમાં નિશ્ચય થયો કે શ્રી ઉદ્ધવલાલજીનો જો સમાગમ થાય તો પ્રિયતમ શ્રી કૃષ્ણનો સંગમ થશે જ. આવી લાલસા જાગી અને શ્રી કાલિંદીજીને સર્વ રાણીઓ પુનઃ પ્રશ્ન પૂછવા લાગ્યા. શ્રી કૃષ્ણ ભગવાનની અર્ધાંગનાઓ કહી, આ બધી જે પ્રભુની પત્નીઓ છે, જે શ્રી કૃષ્ણની અર્ધાંગનાઓ કહી રહી છે કે હે સખી કાલિંદીજી, આપ ધન્ય ધન્ય છો. આપને કદાચિત પણ ભગવાન શ્રી કૃષ્ણના આત્મા સ્વરૂપ સ્વામીજી શ્રી રાધિકાજીનો વિયોગ નથી, અને તેથી જ ભગવત સેવા નામના જીવનના સાચા પુરુષાર્થની સિદ્ધિ થઈ છે. તો આપણી માફક અમે પણ શ્રી રાધિકાજીની દાસીઓ થવાનો મનોરથ સેવીએ છીએ. પરંતુ જો શ્રી ઉદ્ધવલાલની પ્રાપ્તિ થાય તો જ અમારા સર્વ મનોરથો ફળે. માટે હે શ્રી કાલિંદીજી, શ્રી ઉદ્ધવજીનો અમને જે રીતે લાભ થાય એ રીત ઉપાય કૃપા કરીને કહો. સુત મુનિએ કહ્યું કે સૌનક મુનિ, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓએ શ્રી કાલિંદીજીને ઉપર પ્રમાણે નિવેદન કર્યું ત્યારે શ્રી વૃષભાન દુલારી અને નંદ દુલારાનું સ્મરણ કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનને ષોડશ કલાઓના સ્વરૂપ શ્રી કૃષ્ણ પત્નીઓને શ્રી કાલિંદીજી કહેવા લાગ્યા, હે સખીઓ, ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકમાં પધારતા હતા ને ત્યારે વિરહથી પીડાતા મંત્રીવર શ્રી ઉદ્ધવલાલજીને શ્રી બદ્રિકાશ્રમની ભૂમિ સાધન ભૂમિ તરીકે બતાવી છે.
અને તેથી જ ઉદ્ધવજી ત્યાં ભગવાનના સ્વરૂપનું લીલાઓનું સર્વને જ્ઞાન આપતા જ આજે પણ સાક્ષાત બિરાજે છે. આ બ્રજભૂમિ ફલભૂમિ છે. સર્વ પ્રકારની સમૃદ્ધિથી ભરેલી ભૂમિ છે. ભગવાને રહસ્યપૂર્વક શ્રી ઉદ્ધવજીને નિવાસ માટે આ ભૂમિ આપી છે. પરંતુ આજે ફલ તિરોહિત થયું, અંતર્ધ્યાન થયું, શ્રી ઉદ્ધવજીના પણ દર્શન થતા નથી. શ્રી ગોવર્ધન શ્રી ગિરિવરજીની સમીપમાં સખીવન સ્થલી આવેલી છે. શ્રી ઉદ્ધવજી સતત વ્રજભક્તોના ચરણરજની સેવાની કામના ધરાવે છે. ત્યાંના વૃક્ષોના અંકુર અને વેલીઓના સ્વરૂપે ઉદ્ધવજી ત્યાં અવશ્ય બિરાજમાન છે. દંડવત પ્રણામ પ્રભુ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું ઉત્સવાત્મક સ્વરૂપ શ્રી ઉદ્ધવજીને સદાને માટે સમર્પિત કરેલું છે. આ વન કુસુમ સરોવરના વિશાળ પરિસરમાં આવેલ છે અને તેથી ત્યાં વ્રજની પ્રજા સાથે જવું, ત્યાં રહીને વીણા વેણુ મૃદંગના નાદ સાથે સંકીર્તન રસ, કાવ્યરસની સુરાવલીઓથી હરિકીર્તનમાં તરબોળ રહેતા હરિભક્તોને નિમંત્રિત કરી તેડી લાવી તેમની સાથે ઉત્સવ મનાવવો. જ્યારે ઉત્સવ રસ સર્વત્ર રેલાશે ને ત્યારે જ ઉદ્ધવજીના અવશ્ય દર્શન થશે જ. આપ સર્વની જે મંગલ મનોવાંછા છે એ ત્યાં પ્રગટેલા ઉદ્ધવજી વિસ્તારપૂર્વક સંપૂર્ણ કરશે. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. કુસુમ સરોવર ઉપર હરિદાસ શ્રી ઉદ્ધવજીના દર્શન. સુત મહર્ષિએ કહ્યું કે હે મુનિવરો, શ્રી કાલિંદીજીના માર્ગદર્શનથી અત્યંત પ્રસન્ન થયેલ ભગવાનની પત્નીઓ પ્રસન્ન થઈ ગઈ. શ્રી કાલિંદીજીને પ્રણામ કર્યા, અભિવાદન કર્યા. આપણા પણ પ્રણામ. રાજભવનમાં પાછા આવ્યા. સર્વકથા પ્રસંગ શ્રી પરીક્ષિત રાજાને તેમજ શ્રી વજના પૌત્રને સવિસ્તાર વર્ણવી સંભળાવ્યો. માતૃચરણોને મુખેથી સર્વ વૃત્તાંત જાણે વિષ્ણુરાજ પરીક્ષિત રાજા પ્રસન્ન થયા. પુનઃ વજ્રનાભ અને સર્વ માતાઓને સાથે લઈ શ્રી કાલિંદીજીની આજ્ઞા પ્રમાણે વિના વિલંબે સર્વ પ્રકાર ઉત્સવ આરંભ્યો છે. શ્રી ગોવર્ધન પર્વતની પાસે જ વૃંદારણ્યમાં આવેલા સખીકુંજમાં કુસુમ સાગર ઉપર શ્રી કૃષ્ણ સંકીર્તન મહોત્સવ આરંભ્યો. આ મહોત્સવમાં વૃષભાનો દુલારી શ્રી રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણનો રાસ વિહાર શરૂ થયો. સંકીર્તનની શોભાથી સર્વ જાણે કૃષ્ણમય બન્યા. ઉત્સવમાં સર્વ જોઈ રહ્યા હતા. ત્યાં તો તૃણ અને લતાઓના ગુચ્છોમાંથી વનમાલા ધારણ કરેલા, શ્યામ મનોહર પિતાંબરધારી ગુંજામાલા ધારણ કરેલા, વારંવાર શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ લીલાઓનું મધુર ગાન કરતા કરતા શ્રી ઉદ્ધવલાલજી ત્યાં પ્રગટ થયા છે. શ્રી ઉદ્ધવજીના પ્રાગટ્યની સાથે જ આ સંકીર્તન મહોત્સવમાં અદ્ભુત રંગ જામ્યો. પૂર્ણિમાના પૂર્ણચંદ્રની કિરણાવલી છવાતા સ્ફટિક મણીઓથી મઢેલી અટારી ઝળકી ઉઠે એ જ રીતે ઉદ્ધવજીના આગમનથી ઉત્સવ ઉપી ઉઠ્યો. ઉત્સવમાં પધારેલા સર્વસુખ સાગરમાં ડૂબી ગયા તેમજ દેહ ગેહ કાલનું અનુસંધાન ચાલ્યું ગયું. ઉત્સવ અભિષ્ટ ચિત્તવાળા ભક્તો ક્ષણવારમાં સભાન દશામાં આવ્યા અને ત્યાં તો તેઓએ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં તો ઉદ્ધવજીને જોયા. એક ક્ષણ તો ભગવાન છે એવો ખ્યાલ આવ્યો, પરંતુ જ્યારે સ્વસ્થ થયા ત્યારે ઉદ્ધવજીને નિહાળ્યા. તેથી મનોરથ સફળ થયો એવા પરમ ભાગવત શ્રી ઉદ્ધવજીના અર્ચન કર્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. ઉદ્ધવજીને આપણા પ્રણામ. ક્ષણેનાગત વિજ્ઞાન દ્રષ્ટવા શ્રીકૃષ્ણ રૂપિણમ ઉદ્ધવમ પૂજયાંચકુઃ પ્રતિલબ્ધ મનોરથાઃ. ઇતિ શ્રીમદ શ્રી સ્કંદ પુરાણના દ્વિતીય વૈષ્ણવ ખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવત મહાત્મ્ય કથનમાં ભગવાનની પટરાણીઓ સહિત સર્વને થયેલ શ્રી ઉદ્ધવજીના દર્શન કથાનો દ્વિતીય અધ્યાય જાપ્યમ. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય ત્રીજો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે કરીષ્યતે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. આ અધ્યાયમાં 73 શ્લોક છે. આ અધ્યાયમાં ઉદ્ધવજીનો ઉપદેશ. ત્રણેય દેવોએ જ્યારે શ્રીમદ ભાગવત ભક્તિ સત્ર શ્રી ગિરિરાજજીની તરહેટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ પરિકર સાથે ભગવાનના દર્શન વગેરે કથા પ્રસંગો એમાં આવે છે. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતે.
શ્રી ઉદ્ધવજીનો પરમ આનંદ. શ્રી સુતૌવાચ અથોદ્ધવસ્તુ તાન દૃષ્ટવા કૃષ્ણ કીર્તન તત્પરાત સત્કૃત્યાથ પરિષજ્ય ક્ષમા સત્કૃત્યાથ પરિષ્વજ્ય પરીક્ષિત મુવાચ મહર્ષિ શુજીએ કહ્યું કે સૌનક મુનિ, શ્રી ઉદ્ધવજીનો સત્કાર થયા બાદ શ્રી ઉદ્ધવજીએ ત્યાં આવેલા સર્વને ભગવાન શ્રી કૃષ્ણના સંકીર્તનમાં એવા તો તન્મય થયેલા જોયા અને એવા આનંદમાં આવી ગયા, સર્વનો સત્કાર કર્યો છે, ભેટી પડ્યા છે. રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા. શ્રી ઉદ્ધવજીએ કહ્યું કે રાજન પરીક્ષિત, આપ ધન્ય ભાગ્ય છો. આપ સદૈવ શ્રી કૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિથી પરિપૂર્ણ છો. હે રાજન, આપ શ્રી કૃષ્ણ સંકીર્તન મહોત્સવમાં મશગુલ મનવાળા છો, એ જ પરમ ભાગ્ય છે. હે વત્સ પરીક્ષિતભાઈ, આપે ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ ઉપર તેમજ શ્રી વજ્રનાભ ઉપર જે પ્રેમ દર્શાવ્યો છે તે રાજન આપના માટે યોગ્ય કર્તવ્ય છે. માતાની કુખમાં બ્રહ્માસ્ત્રથી બળેલા પુનઃ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ભગવદ સેવોપયોગી નૂતન દેહ સ્વરૂપ વૈભવશાળી પરીક્ષિત, આપના માટે તો આવી જ પ્રીતિ પ્રગટ કરવી ઘટે. સમસ્ત દ્વારિકા વાસીઓમાં શ્રી રૂકમણી વગેરે સર્વ ભાગ્યશાળી છે. તેઓ દિવ્ય વિગ્રહો છે, એમાં સ્વલ્પ પણ સંદેહ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ આ સર્વને વ્રજમાં નિવાસ કરવાને માટે જ અર્જુનજીને આજ્ઞા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણનો મનશ્ચંદ્ર શ્રી રાધિકાજીના મુખારવિંદની કાંતિથી નિત્ય પરિપૂર્ણ છે. દંડવત પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણની વિહારસ્થલી શ્રી વૃંદાવન ભગવાન ચિત્તચંદ્રની કિરણાવલીઓથી સદૈવ વિકસિત રહે છે. દંડવત પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર તો પરિપૂર્ણ આનંદ ચંદ્ર છે. આ આનંદ ચંદ્રની જે 16 કલાઓ છે, એ જ કળાઓ ચૈતન્યની હજારો કાંતિઓ જ અનેક દિવ્ય વિગ્રહવાળી ભગવાનને 16,108 પત્નીઓ છે. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રપૌત્ર શ્રી વજ્રનાભજી તો હે રાજેન્દ્ર પરીક્ષિતજી, શરણાગત ભક્તોનું ભયનું ભંજન કરનાર ભગવાન શ્રી કૃષ્ણના દક્ષિણિત ચરણારિંદમાં નિત્ય બિરાજનાર વજ્ર નામના ચિહ્નનું જ આ પ્રત્યક્ષ સ્વરૂપ છે. આ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રબલ પોતાની યોગમાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા અને તેથી જ તે યોગમાયાના બલથી જ પોતાના નિત્ય સ્વરૂપને વિસરી ગયેલા શ્રી રૂક્ષ્મણીજી, વજ્રનાભજી વગેરે દુઃખી થઈ રહેલા છે, એમાં લેશ શંકા નથી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીના સ્વરૂપ જ્ઞાન માત્રથી જ સર્વને પોતાના સત્વ સ્વરૂપનું, સત્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે, એ વિના કોઈ અન્ય સાધન નથી. વર્તમાનમાં તો ભગવાનની જ ઈચ્છાથી ભગવાનના સ્વરૂપનો પ્રકાશ જીવોના માટે ઢંકાયેલો છે, માયાનો પડળ છે. 28મા દ્વાપર યુગના અંતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ પોતાની માયાને જ્યારે દૂર કરી દે છે, ત્યારે જ એ પ્રભુના સ્વરૂપનું અને જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. પરંતુ એ દ્વાપર યુગના અંતનો અવતારી લીલાનો સમય તો પસાર થઈ ગયો, એટલે હવે ભગવાન સાધન ન રહ્યા, પરંતુ બીજું એક અન્ય સાધન છે તે હું આપ સર્વને કહી રહ્યો છું. આ સાધન શ્રીમદ ભાગવત છે અને માટે જ શ્રીમદ ભાગવતજીના આશ્રય બલથી સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ પ્રકાશ થાય છે. રાજેન્દ્ર પરીક્ષિત, જ્યાં પરમ ભગવદીય જનો જ્યાં સાથે મળીને શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કીર્તન થાય છે, શ્રવણ થાય છે, પાઠ પારાયણ થાય છે, ત્યાં શ્રી કૃષ્ણ પ્રભુ અવશ્ય બિરાજમાન થાય છે. જ્યાં શ્રીમદ ભાગવતજી બિરાજે છે, એક શ્લોકનો કે અડધા શ્લોકનો પણ પાઠ થાય છે, ત્યાં ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજનો સાથે નિત્ય નિશ્ચિત રૂપે બિરાજે છે. દંડવત પ્રણામ પ્રભુ. સહ દંડવત પ્રભુના ચરણમાં આપણે કરીએ. જેમને મનુષ્ય દેહ મળ્યો અને વળી ભારત દેશમાં જન્મ મળ્યો છે, તેઓએ જો શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ નથી કર્યું તો ખરેખર પાપ પરવશ બની એ જનોએ આત્મઘાત જ કર્યો છે. જે મનુષ્યોએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું નિત્ય પઠન, પાઠન, શ્રવણ, ચિંતન દ્વારા સેવન કર્યું છે, એમને તો પિતાની, માતાની તેમજ પત્નીની કુલ પરંપરાને સારી રીતે તારી દીધી છે. શ્રીમદ ભાગવતજીનું સેવન કરનાર વિપ્રોને વિદ્યાઓનો પ્રકાશ થાય છે. રાજાઓ શત્રુઓ પર વિજય મેળવે છે. વૈશ્યો ધનને પ્રાપ્ત કરે છે. શૂદ્રો સ્વાસ્થ્ય આરોગ્યને પામે છે.
સ્ત્રીઓ, શૂદ્રો કે કોઈ પણ અન્ય જનોની સર્વ મનોવાંછનાને પૂર્ણ કરવા માટે શ્રીમદ ભાગવતજી પ્રભુ સ્વરૂપે ભૂતલ પર બિરાજમાન છે. માટે કયો ભાગ્યશાળી પુરુષ એવો છે કે જે નિત્ય શ્રીમદ ભાગવતજીનું સેવન ન કરે? અનેક જન્મોના સુકૃતો ફળે છે અને ત્યારે જ શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતજીનું સેવન કરનારના હૃદયમાં ભગવદ ભક્તિનો પ્રકાશ થાય છે અને ભગવાનનો હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે. હે રાજન, પૂર્વે શ્રી સાંખ્યાયન મહર્ષિની કૃપાથી દેવગુરુ શ્રી બૃહસ્પતિજીને શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થઈ અને શ્રી બૃહસ્પતિ મહારાજે કૃપા કરીને મને આપ્યો. પરીક્ષિત, આજ શ્રીમદ ભાગવતજીની કૃપાથી જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રીતિપાત્ર બન્યો છું. રાજન વિષ્ણુરાત, ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુએ તો પોતાના માતાના ગર્ભમાં આપની રક્ષા કરી છે અને તેથી તો આપનું નામ વિષ્ણુરાત છે. માટે વિષ્ણુરાતજી શ્રી બૃહસ્પતિ મહારાજે મને કહેલી આખ્યાયિકા વાર્તાનું આપ શ્રવણ કરો. આ આખ્યાયિકાનું શ્રવણ કરવાથી આપને શ્રીમદ ભાગવત સંહિતાનો ઇતિહાસ અને સંપ્રદાય પણ જાણવા મળશે. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી બ્રહ્માજીને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ. શ્રી બૃહસ્પતિ મહારાજ કહેવા લાગ્યા કે હે ઉદ્ધવજી, જ્યારે એકવાર ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે એકોહમ બહુશ્યહમ અને લીલા નાટન માટે અનેક સ્વરૂપ બન્યું છું, ત્યારે પોતાની માયા શક્તિથી પ્રભુએ પુરુષાવતાર ધારણ કર્યો અને ત્યાર પછી પોતાના કેવલ ઈક્ષણથી સત્વ, રજસ અને તમસ નામના 3 ગુણોની ક્રિયાવાળા વિષ્ણુ, બ્રહ્મા, શિવ 3 પુરુષો પ્રગટ કર્યા. તેમજ તેઓને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કાર્યોની અંદર ક્રમથી અધિકારાનુસાર એમને અધિકાર પ્રમાણે કાર્યો કરવાનો આદેશ આપ્યો. બ્રહ્માજી બોલ્યા, ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા શ્રી બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બોલ્યા, હે નારાયણ, હે આદિપુરુષ, હે પરમાત્મા, આપને અમારા નમસ્કાર છે. આપને મારા નમસ્કાર છે. સૃષ્ટિ રચવાની આપની આજ્ઞા મને શિરોધાર્ય છે, હું એનું પાલન કરીશ. કેવળ એક નિવેદન છે કે હે પ્રભુ, ભગવદ વિમુખ કરવાના સ્વભાવવાળો માટે પાપ પ્રકૃતિવાળો આ રજોગુણ નામના સ્મરણમાં બાધક ન બને એટલી આપ મુજ પર કૃપા કરો. શ્રી બૃહસ્પતિજીએ કહ્યું કે ભાઈ ઉદ્ધવ, બ્રહ્માજીએ આ પ્રકારની પ્રાર્થના પ્રભુને કરી ત્યારે પ્રથમ ભગવાન શ્રી બ્રહ્માજીને શ્રીમદ ભાગવત શાસ્ત્રનો ઉપદેશ કર્યો. પુનઃ પ્રભુ બોલ્યા, હે બ્રહ્મન, આપના ધ્યેયની સિદ્ધિ માટે આપ શ્રીમદ ભાગવતજીનો આશ્રય લઈ શ્રીમદ ભાગવતજીનું સેવન કરો. ભગવાનના માર્ગદર્શનથી બ્રહ્માજી પુષ્કળ પ્રસન્ન થયા અને ત્યારબાદ બ્રહ્માંડ ઉપર આવેલા 7 આવરણોને દૂર કરવા અથવા તો માયાના 7 આવરણો દૂર કરવા અથવા તો સપ્ત ઉપરના અને સપ્ત નીચેના લોકોની ભંગરચના માટે શ્રીમદ ભાગવત સપ્તાહના આવર્તનો આરંભ્યા. શ્રી બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત સપ્તાહના સેવનથી સર્વ મનોરથોને સફળ કર્યા. બ્રહ્માજી શ્રીમદ ભાગવતજી સપ્તાહનું સેવન કરતા હવે નિરંતર સૃષ્ટિનો વિસ્તાર કરી રહ્યા છે. બૃહસ્પતિ આગળ પ્રસંગ વર્ણવતા કહ્યું છે કે ભક્તવરણ ઉદ્ધવજી આદિ પુરુષના આદેશથી પ્રજાપાલનમાં નિયુક્ત થયેલા ભગવાન વિષ્ણુ પણ પોતાના કાર્યની સિદ્ધિ માટે પૂર્ણ પુરુષોત્તમને વિનવવા લાગ્યા છે. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય કેટલું બધું અનમોલ બતાવ્યું છે. ભગવાન વિષ્ણુનું દ્રઢ અવલંબન શ્રીમદ ભાગવતજી. શ્રી વિષ્ણુ બોલ્યા છે કે હે દેવ, વેદશાસ્ત્રોક્ત કર્મ માર્ગમાં જીવોને યોજીને પ્રવૃત્તિ માર્ગથી તેમજ વેદશાસ્ત્રોક્ત જ્ઞાન માર્ગમાં જીવોને પરોવીને નિવૃત્તિ માર્ગ દ્વારા જે જીવનો જેવો જેવો અધિકાર હશે એ રીતે એને પરોવીને પ્રજાનું પાલન કરીશ. કાલધર્મના પ્રભાવથી જ્યારે જ્યારે વેદોક્ત ધર્મનો હ્રાસ થશે ત્યારે ત્યારે અનેક અવતારો લઈ આપની કૃપાથી હું અવશ્ય ધર્મનું પુનઃ સ્થાપન પણ કરીશ. જે જીવોની ભોગ વૈભવોની લાલસા હશે તેઓને તો હું યજ્ઞયાગ આદિ પુણ્ય કાર્યોના ફળ આપીશ અને વળી મોક્ષ મેળવવા માટેની જેમની ભાવનાઓ હશે એ વિરક્તજનોને 5 પ્રકારની મુક્તિ આપીશ. પરંતુ જે સકામ કે જે નિષ્કામ એમ કોઈ પણ પ્રકારના
ઉપાસકો જ નથી, તેમજ ફળની કોઈ પણ ઈચ્છા જ નથી અને મોક્ષમાં પણ રસ જ નથી, આવા પરમ દૈવી જીવો છે એમનું પાલન કેવી રીતે કરીશ? મારું અને દૈવી લક્ષ્મીનું પણ પાલન હું મારું અને દેવી લક્ષ્મીજીનું પણ પાલન કેવી રીતે કરીશ? આપ એ માટે મને માર્ગ બતાવો. આદિપુરુષ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને પણ શ્રીમદ ભાગવતીના આશ્રય માટે આદેશ કર્યો છે. આદિપુરુષ નારાયણ પ્રભુએ વિષ્ણુ ભગવાનને શ્રીમદ ભાગવતજીના આશ્રય માટેનો આદેશ કર્યો છે અને કહ્યું છે કે આપના સર્વ હેતુઓને સિદ્ધ કરવા માટે શ્રીમદ ભાગવતજીનો જે નિત્ય પાઠ કરવો. પ્રભુની આજ્ઞાથી વિષ્ણુ ભગવાન પુષ્કળ પ્રસન્ન થયા. પ્રત્યેક માસના ક્રમથી નિરંતર ભગવતી લક્ષ્મીજી સાથે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરતા રહ્યા અને પાલન પોષણ સ્વરૂપ પરમાર્થને સિદ્ધ કરવામાં સંપૂર્ણ સફળ થયા. ઉદ્ધવજી, આનંદની વાત તો એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુ વક્તા બને અને ભગવતી લક્ષ્મીજી તલ્લીન થઈ જાય, શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરે, ત્યારે માસિક પારાયણનો ક્રમ રહે છે. આ ક્રમ પ્રમાણે પ્રત્યેક મહિનો આ પ્રમાણે પારાયણ ચાલે છે. હે ભાઈ ઉદ્ધવ, જ્યારે ભગવતી લક્ષ્મીજી સ્વયં શ્રીમદ ભાગવતજીનું વ્યાખ્યાન પારાયણ કરે છે અને ભગવાન વિષ્ણુ શ્રીમદ ભાગવતજી શ્રવણમાં તરબોળ બને છે, ત્યારે શ્રીમદ ભાગવતજીનો અનુપમ રસાસ્વાદ 2 મહિના પર્યંત ચાલે છે. ભગવાન વિષ્ણુ પાલનના અધિકારમાં કાર્યમાં રહે છે અને વડે લક્ષ્મીજી નિશ્ચિત માનસ હોય છે, તેથી તેમના શ્રી મુખેથી થતો કથાસ્વાદ વિલક્ષણ અને આનંદ દેનારો હોય છે. શ્રી રુદ્ર ભગવાનનું નિવેદન. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. ભગવાન પુરુષોત્તમે જ્યારે રુદ્ર ભગવાનને સંહાર કાર્યમાં નિયુક્ત કર્યા છે, ત્યારે રુદ્રજી દેવાદિદેવ પુરુષોત્તમ ભગવાને પોતાને સોંપેલા કાર્યમાં સામર્થ્યની વૃદ્ધિ થાય એ માટે પ્રાર્થના કરવા લાગ્યા. હે દેવાદિદેવ, હે પ્રભુ, હે મારા નાથ, આપની કૃપાથી નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય તેમજ પ્રાકૃતિક પ્રલય માટે મારી શક્તિઓ છે, પરંતુ આપના શ્રી ચરણોની પ્રાપ્તિ નામના આત્યંતિક પ્રલય માટે તો મારું સામર્થ્ય નથી. મને એનું મોટું દુઃખ છે અને માટે જ આપની પ્રાર્થનાથી મારે શું કરવું? શ્રી બૃહસ્પતિજી ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે આદિ પુરુષ ભગવાન નારાયણે ભગવાન સદાશિવને પણ શ્રીમદ ભાગવતજીના જ પ્રદાન કીધા છે. રુદ્રજી તો શ્રીમદ ભાગવતજીના સંસેવનથી તમોગુણને નિશ્ચિત રૂપે તરી ગયા. ભગવાન શિવજીએ શ્રીમદ ભાગવતજી સંસેવનનો વાર્ષિક ક્રમ રાખ્યો. ભગવાન સદાશિવે આત્યંતિક લય નામના ચતુર્થ પ્રકારના પ્રલય માટે તેથી તો શક્તિ સંપાદન કરી લીધી. શ્રી ઉદ્ધવજી બોલ્યા છે કે રાજન પરીક્ષિત, શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતી આખ્યાયિકા મેં શ્રી બૃહસ્પતિ ગુરુજી પાસેથી સાંભળી ત્યારે પ્રણામ કર્યા છે. શ્રીમદ ભાગવતજી બૃહસ્પતિજી પાસેથી મેળવ્યું અને અત્યંત આનંદ પ્રાપ્ત કર્યો છે. ત્યાર પછી વૈષ્ણવી દીક્ષા અને રીતિથી માસિક પરાયણનું વ્રત લીધું અને શ્રીમદ ભાગવતજીનો દિવ્ય આસ્વાદ સારી રીતે અનુભવ્યો. શ્રીમદ ભાગવતજીના આશ્રયથી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય સખા થયા. ભગવાન શ્રી કૃષ્ણએ ત્યારે વ્રજમાં નિવાસ કરતા પોતાના અત્યંત પ્રિય શ્રી ગોપીજન વૃંદ પાસે મને સંદેશ વાહક દૂત તરીકે નિયુક્ત કર્યો. બ્રજમાં નિત્ય વિહાર કરતા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણએ વિરહાર્થ ગોપીજનોના મનઃ સમાધાન માટે શ્રીમદ ભાગવતજીમાં ગાયેલ સંદેશ મારા મુખથી મોકલાવ્યો હતો. હે રાજન, હૃદયની વાત કહું છું. શ્રી ગોપીજનોએ પોતાની બુદ્ધિ અનુસાર આ સંદેશનો સાર રહસ્ય મેળવીને સર્વવ્રજ નારીઓ વિરહ વેદનાથી વિમુક્ત થઈ છે. હું તો એ સંદેશામાં કાંઈ પણ સમજી ન શક્યો, પરંતુ ભગવાનના પાઠવેલા સંદેશાનો પ્રભાવ મેં પ્રત્યક્ષ જોયો છે. સર્વ ઉદ્ધવજી પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. હે રાજન પરીક્ષિત, ધન્ય ધન્ય, તમને અધિક શું કહું? જ્યારે બ્રહ્માદિ દેવો ભગવાન શ્રી કૃષ્ણને નિજધામમાં સ્વનિવાસમાં પધારવા માટે વિજ્ઞપ્તિ કરી વિદાય થયા, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ જ શ્રીમુખે મને એ સંદેશાનું રહસ્ય સમજાવ્યું જે શ્રીમદ ભાગવતજીમાં વર્ણન કરેલું છે. ભગવાને અસ્વસ્થ પીપળાના વૃક્ષ મૂલે બિરાજીને
મારામાં એ જ્ઞાન સુદૃઢ બનાવ્યું છે. પ્રભુના આપેલા એ જ જ્ઞાનના પ્રતાપથી બદ્રિકાશ્રમમાં ગયેલ છું, અને છતાં આ શ્રી બ્રજવલ્લરીઓના હું જે બ્રજવલ્લરીઓ છે, પ્રકૃતિ છે, એમાં હું નિત્ય નિવાસ કરું છું. ભગવાને આપેલા જ્ઞાનના જ પ્રભાવથી સ્વેચ્છા અનુસાર આ નારદ કુંડના પ્રદેશમાં નિવાસ કર્યો છે. ઉદ્ધવલતા સ્વરૂપે ત્યાં બિરાજે છે. હે રાજન, ખરેખર શ્રીમદ ભાગવતજીના સેવનથી જ ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. હે રાજન, આ વજ્રનાભ અને પૂજ્ય માતૃજનો અને સર્વના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવીશ, પરંતુ આપે સ્વયં સારી રીતે સહાયક થવાનું રહેશે. પરીક્ષિત રાજાએ કહ્યું છે કે હે પરમ ભાગવત હરિદાસ, આપ ખૂબ જ ભાવથી શ્રીમદ ભાગવત સંકીર્તન કરવાની કૃપા કરો. આપ વિના સંકોચે આ દિવ્ય કાર્યમાં મારે જે રીતે સેવા કરવાની હોય એની મને આજ્ઞા કરો. સુત મહર્ષિએ કહ્યું કે હે મુનિવરો, પરીક્ષિત રાજાના આવા નમ્ર વચનોથી પ્રસન્ન માનસ થયેલા શ્રી ઉદ્ધવલાલજી વચનામૃત કરવા લાગ્યા. શ્રી ઉદ્ધવલાલ બોલ્યા, રાજન, ભગવાન ભૂતલનો પરિત્યાગ કરશે ત્યારથી બલવાન કલી પ્રાપ્ત થયેલા પ્રત્યેક સત્કાર્યોમાં ભારે વિઘ્નો કરશે. હે રાજન, આપ એક કાર્ય કરો, આ દિગ્વિજય કરવા પધારો અને કલીનો નિગ્રહ કરો. હું વિષ્ણુરીતિ પ્રમાણે આપનો સહકાર મેળવી 1 માસના સત્રના નિયમથી શ્રીમદ ભાગવતજીનું રસાસ્વાદન કરાવીશ. તેમજ આ સર્વને મધુસૂદન ભગવાનના નિત્યધામમાં સુખેન પહોંચાડીશ. સુત મને બોલ્યા કે મનિવરો, શ્રી ઉદ્ધવલાલના વચનો સાંભળીને પરીક્ષિત રાજા આનંદિત થયા, સાથે સાથે ચિંતાતુર પણ થયા કે મને કલી નિગ્રહ કરવા માટે, દિગ્વિજય કરવા જવા માટે આજ્ઞા કરી રહ્યા છે, તો હું સપ્તાહ શ્રવણના લાભથી તો વંચિત થઈ જઈશ. અને આ પ્રકારની ચિંતાથી શ્રી ઉદ્ધવજીની પાસે તેઓ પોતાની ભાવના પ્રગટ કરતા કહેવા લાગ્યા. શ્રી પરીક્ષિતજીએ કહ્યું કે હરિદાસ વર્ય, હે તાત, હે પૂજ્ય, આપની આજ્ઞામાં રહીને કલીનો તો અવશ્ય નિગ્રહ કરીશ, પરંતુ ભગવાન, મને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ કેવી રીતે થશે? મેં તો આપના શ્રી ચરણોનો આશ્રય લીધો છે, તો આપ મારી ઉપર અનુગ્રહ કરી મને અપનાવો. સુત મહર્ષિ બોલ્યા કે મુનિવર શૌનક, શ્રી પરીક્ષિત રાજાના ઉપરોક્ત વચનો સાંભળી શ્રી ઉદ્ધવલાલજીએ પરીક્ષિત રાજાને કહ્યું. શ્રી ઉદ્ધવજી બોલ્યા છે, હે રાજન પરીક્ષિત, આપે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. રાજન, શ્રીમદ ભાગવત શ્રવણમાં આપનો જ મુખ્ય અધિકાર છે. હે રાજન, મોટાભાગે સકામ કર્મ કરવામાં આસક્ત જનો અત્યાર સુધી શ્રીમદ ભાગવત શ્રવણના મહિમાને જાણતા જ નથી. શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ થાય છે એટલું પણ જાણતા નથી. પરંતુ હે રાજન, આપની કૃપાથી આ ભારતની ભૂમિના આંગણે શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થતા અનેક મનુષ્યો ભગવદ ચરણ કમલની પ્રાપ્તિ અને ભગવદ ચરણ કમલ સેવા નામના અનંત સુખને પ્રાપ્ત કરશે. આપની ભારતની ભૂમિને અનંત કોટી દંડવત પ્રણામ, જ્યાં ભગવાન શ્રીમદ ભાગવતજી ભક્તજનો, ઋષિજનો, દેવર્ષિઓ, ગોપીજનો, વ્રજ ભક્તજનોની રજ સર્વ પ્રભુ સ્વરૂપ બિરાજમાન છે, એવી ભારતની ભૂમિને મારા અનંત અનંત કોટી દંડવત પ્રણામ છે. વલ્લભ કુલ બિરાજે છે, શ્રી વલ્લભના ચરણારવિંદની રજ બિરાજે છે. એ તો સાક્ષાત શ્રીમદ બ્રજધામ છે. નંદનંદનનું જ સ્વરૂપ ઋષિ મહારાજ ભગવાન શ્રી સુખદેવજી શ્રી નંદનંદનના જ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનું સ્વયં શ્રવણ કરાવશે. હે રાજન, શ્રીમદ ભાગવતજીના શ્રવણથી આપ વ્રજેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના નિત્યધામને પ્રાપ્ત કરશો. ત્યારથી આરંભીને શ્રીમદ ભાગવતજી શાસ્ત્રના શ્રવણનો પ્રચાર પૃથ્વી ઉપર ખૂબ જ વિસ્તાર પામશે. હે રાજન, આપ ચિંતા ન કરો, પધારો, કલીના નિગ્રહનું આવશ્યક કાર્ય કરો. સુત મહર્ષિએ કહ્યું કે મુનિવરો, શ્રી પરીક્ષિત રાજાએ શ્રી ઉદ્ધવજીની પ્રદક્ષિણા કરી છે અને દિગ્વિજય માટે પ્રસ્થાન કર્યું છે. શ્રી ગોવર્ધનગીરી તરેટીમાં આવેલ શ્રી વૃંદાવનમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવ. શ્રીમદ વૃંદાવન ધામને, બ્રજધામને આપના અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી પરીક્ષિત રાજાના પ્રસ્થાન પછી શ્રી વજ્રનાભ મહારાજ પોતાના પુત્ર શ્રી પ્રતિબાહુનો સિંહાસને અભિષેક કર્યો. કાર્યભાર સોંપ્યો શ્રીમદ ભાગવત શાસ્ત્રના શ્રવણના અભિલાષી
પુનઃ શ્રી ગિરિ ગોવર્ધનને સમીપે શ્રી વૃંદાવનમાં 1 માસ પર્યંત શ્રી ઉદ્ધવજીએ શ્રીમદ ભાગવત કથા રસપાનનો મહોત્સવ ઉજવ્યો. એ મહોત્સવ જ્યાં ઉજવ્યો એમને ત્યાં આવીને પરીક્ષિતજી વસ્યા. આ યોજેલા મહોત્સવમાં સર્વ ભક્તજન જ્યારે શ્રીમદ ભાગવતજી રસામૃતના પાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી હરિની સચિદાનંદમય લીલા પ્રકાશવા લાગી અને સર્વત્ર ભગવાન શ્રી કૃષ્ણના જ દર્શન થવા લાગ્યા. મહોત્સવમાં બિરાજમાન દિવ્ય જીવોએ પોતાને ભગવાનમાં વસેલા જોયા છે અને આ સમયે શ્રી વ્રજનાભજીએ પણ પોતાને શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનના દક્ષિણ ચરણ કમલોમાં નિહાળ્યા છે. પ્રભુના ચરણ કમલોમાં પોતાનું સ્થાન જોયું. ભગવાનના વિરહની વેદનાથી મુક્ત થયા. આ દ્રશ્ય પૃથ્વી પર શોભવા લાગ્યું. ધન્ય ધન્ય. શ્રીમદ ભાગવત કથા સૂત્રના આ મહોત્સવમાં શ્રી વજ્રનાભજીના માતૃચરણો માતાઓ પણ રાસ મહારાત્રિમાં પ્રકાશમાન ભગવાન શ્રી કૃષ્ણચંદ્રમાં પોતાને કલાપ્રભા સ્વરૂપે જોઈને આશ્ચર્ય પામ્યા છે. પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણના વિરહ ક્લેશથી મુક્ત થઈ પોતાના નિત્યપદને પ્રાપ્ત થયા છે. આ મહોત્સવમાં અન્ય સર્વ જે દિવ્યાત્માઓ રસપાન કરી રહ્યા હતા એ બધા જ વ્યવહારિક લોકોમાંથી અને કાર્યોમાંથી અવિલંબે નીકળી ગયા અને નિત્ય લીલામાં જ પ્રવેશ પામી ગયા. ધન્ય ધન્ય શ્રીમદ ભાગવતજી. પ્રભુ ચરણનો દંડોમાં દંડવત 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 પ્રભુ. આ સર્વ દિવ્ય જીવો શ્રી ગોવર્ધન ગિરિવરની નિકુંજોમાં છે, ગોવૃંદોમાં છે, શ્રી વૃંદાવન આદિ લીલા સ્થલીઓમાં છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તરબોળ ભગવદ ભક્તોની સાથે આ ભગવાન શ્રી કૃષ્ણની સાથે વિહાર કરતા પરમ આનંદ રસમાં રસાવિષ્ટ રહે છે અને એવા દિવ્ય રસમય લીલાઓનો આનંદ પ્રાપ્ત કરે છે. સુત મહર્ષિઓએ કહ્યું છે કે મનિરાજ, જે કોઈ શ્રદ્ધાશીલ ભક્તજન આ ભગવદ પ્રાપ્તિ કથા પ્રસંગનું શ્રદ્ધાથી શ્રવણ કરે છે તેમજ ભાવપૂર્વક કીર્તન કરે છે એના સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે તેમજ એને ભગવદ ચરણારવિંદોની પ્રાપ્તિ થાય છે જ, એમાં કોઈ સંશય નથી. શ્રીમદ ભાગવતજી જ નિસંશયાત્મક છે, પ્રભુ છે. સુત ઉવાચ સ એતામ ભગવત પ્રાપ્તિમ શૃણુયાચાપી કીર્તયેત તસ્ય વૈ ભગવત પ્રાપ્તિન દુઃખહાનિશ્ચ જાયતે. શ્રી સ્કંદ પુરાણમાં આવેલા દ્વિતીય વૈષ્ણવ ખંડમાં ગાયેલા શ્રીમદ ભાગવત મહાત્મ્ય પ્રસંગમાં ભક્તોના કષ્ટની નિવૃત્તિ નામનો આ 3જો અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ. અધ્યાય ચતુર્થ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. પ્રભુ ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. ઋષયુચુઃ સાધુ સુત ચિરંજીવ ચિરમેવં પ્રસાદિનઃ શ્રી ભાગવત મહાત્મ્યમ પૂર્વ તત્પુખાં શ્રુતમ તતસ્વરૂપમ પ્રમાણચ્ચ વિધિમ ચ શ્રવણે વદ તદ વક્તુર્લક્ષણમ સૂત શ્રોતુચ્ચાપી વદાધુના. ક્ષમા કરજો પ્રભુ, મારી ક્ષતિ થાય તો. શ્રી શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે મુનિવર સુતજી, આપને ધન્યવાદ. આપ ચિરંજીવો અને આ જ પ્રકારે અમને જ્ઞાન આપો. આપના શ્રીમુખથી શ્રીમદ ભાગવતજીના અપૂર્વ મહિમાનું શ્રવણ કર્યું. હવે આપ શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ, સ્કંદ, શ્લોક વગેરેનું પ્રમાણ, શ્રીમદ ભાગવત શ્રવણનો વિધિ અને વળી શ્રોતા વક્તાના લક્ષણો, સપ્તાહનો વિધિ આદિ સર્વ પ્રસંગો કૃપા કરીને સંભળાવો. મહર્ષિ સુજીએ કહ્યું છે કે હે મુનિવરો, શ્રીમદ ભાગવતજીનું અને ભગવાન શ્રી કૃષ્ણનું સચ્ચિદાનંદ લક્ષણવાળું સદૈવ એક જ સ્વરૂપ છે. બંને સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, બંને એક જ સ્વરૂપ છે, એક જ તત્વ છે. હે મુનિવરો, ભગવાનમાં જ અનન્ય ચિત્તવાળા પરમ ભક્ત વક્તાના મુખારવિંદમાંથી જતી ભગવાનની માધુર્યમય રસમય વાક્શુધા વચનામૃત ધારા જ શ્રીમદ ભાગવતજી છે. સદૈવ યાદ રાખવું. જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્યાદિ ભક્તિના 4 અંગોનું પ્રતિપાદક તેમજ માયાનું મર્દન કરવામાં સમર્થ ભક્તોનું જે નિર્વચન છે એ જ શ્રીમદ ભાગવતજી છે એમ જાણવું. અક્ષર બ્રહ્મ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના પ્રમાણને કોણ જાણી શકે? શ્રી હરિએ બ્રહ્માજીને કેવલ 4 શ્લોકથી શ્રીમદ ભાગવતજીનું દિગ્દર્શન કરાવ્યું છે.
બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી વગેરે દેવો પણ શ્રીમદ ભાગવતજીના અત્યંત સેવનથી જ પોતાની ઇષ્ટ કાર્ય ધુરાને વહન કરવામાં સમર્થ બનેલા છે. પરમિત બુદ્ધિવાળા એટલે કે મંદમતી બુદ્ધિવાળા મંદભાગ્ય મંદશક્તિ વહન કરવામાં સમર્થ થયેલા છે. મનુષ્યોના હિત માટે અને કલ્યાણ માટે શ્રી વ્યાસ મહર્ષિએ પરીક્ષિત રાજા અને શ્રી સુખદેવજીના કથા પ્રસંગ સ્વરૂપે શ્રીમદ ભાગવતજીની રચના કરેલી છે. આ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવતજી છે. કલયુગ રૂપ મગરે ગળેલા જીવોના મોક્ષ માટે કેવલ શ્રીમદ ભાગવતજી જ એક ઉત્તમ આધાર છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો છે. પ્રભુના ચરણોમાં દંડવત, શ્રી ગુરુ ચરણમાં દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવતજીના શ્રોતાઓના પ્રકાર અને લક્ષણો. ભગવાન શ્રી કૃષ્ણની કથાનું સેવન કરનારા શ્રોતાઓનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રવર અને અવર એવા બે પ્રકારના શ્રોતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાતક, હંસ, સુક અને મીન, મત્સ્ય વગેરેના ગુણધર્મ સ્વભાવવાળા શ્રોતાઓને પ્રવર નામના શ્રોતાઓ માન્યા છે. વરુ, ભુરુંડ, બળદ, ઊંટ વગેરેના સ્વભાવ ગુણવાળા ધર્મવાળા શ્રોતાઓની અવર એવી સંજ્ઞા આપેલ છે. ચાતક. શ્રી શુતજી ચાતક નામના શ્રોતાનું લક્ષણ બતાવે છે. તૃષાર્થ ચાતક પક્ષી પૃથ્વી ઉપરના પ્રત્યેક પ્રકારના જલનો ત્યાગ કરે, કેવલ મેઘ ભગવાને વર્ષાવેલા સ્વાતિ જલબિંદોના જ આશ્રય જીવે છે. આવી રીતે અન્ય સર્વ જ્ઞાન, ઉપાસના, વૈરાગ્યાદિ વિષયોનું વર્ણન કરનારા સર્વશાસ્ત્રોના શ્રવણને ત્યજી દઈને કેવલ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સુધા રસપાન વચનામૃત શ્રીમદ ભાગવતામૃતનું જ પાન કરવું એ શ્રોતાઓને ચાતક નામ આપવામાં આવ્યું છે. હંસ. હંસ નામના શ્રોતાઓનું એવું લક્ષણ છે કે હંસ પક્ષી દૂધમાં ભળી ગયેલા જળમાંથી કેવલ નિર્મળ દૂધનું જ પાન કરે છે. આવી રીતે જે શ્રોતા વિવિધ પ્રકારના શાસ્ત્રોના શ્રવણમાંથી શ્રી કૃષ્ણ કથાને જ સાર તરીકે ગ્રહણ કરે છે એ હંસ નામની સંજ્ઞાવાળા શ્રોતા છે. સારી રીતે કેળવેલું સુખ પક્ષી જેવું શીખવ્યું હોય એવું જ મધુર બોલીને શિક્ષણ આપનાર, સમીપના સાંભળનારને સંતુષ્ટ કરે છે એવી જ સમાધિ ભાષા શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અભ્યાસ કરાવનાર પિતૃચરણ શ્રી વ્યાસજીને અને પરીક્ષિત રાજા જેવા પરમશ્રેષ્ઠ શ્રોતાજનોને પરિમિત, પરિપૂર્ણ, પૂર્ણ મધુર એવા જ કથામૃતનું પાન કરાવે છે. અને શ્રી સુખદેવજી જેવા શ્રોતા મનાય છે. મીના મત્સ્ય જેવી પ્રકૃતિના શ્રોતાનું લક્ષણ કરતા કહે છે કે ક્ષીરસાગરમાં લીન બની મૌન સેવી કેવલ અખંડ એક ધારું જલપાન કરનારા માછલાની માફક કથામૃત સાગરમાં તન્મય બની તલ્લીન બની આંખનો પલકારો કર્યા વગર એકાગ્રતાથી મૌનનું અવલંબન કરતા કથારસનું પાન કરનાર સ્નેહાળ શ્રોતાને મીનની સંજ્ઞામાં આપવામાં આવી છે. શ્રોતા વક્તાના લક્ષણો બતાવ્યા છે. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. વૃકઃ વનમાં એકાગ્રતાથી વેણુ રસમાધુરીના પાનમાં તલ્લીન બનેલા ગાનપાન રસિક મૃગોને દુઃખકર કઠોર અવાજ કરી ક્લેશ આપનાર વરોની માફક હરિકથા સુધા રસપાનમાં તન્મય બનેલા કથા રસિક શ્રોતાઓની વચમાં આવી આગા ખસો, જગ્યા કરો, બૂમ બરાડા પાડો આવા બેસવા અને બેસવા જનારા શ્રોતાઓને વરુ જેવા કહ્યા છે. ભુરુંડ હિમાલયમાં એક જાતનું આ પક્ષી છે. એનું નામ ભૃંડ નામ છે. એનો સ્વભાવ છે કે પોતે સાંભળીને એ પ્રમાણે જીવવાને સામાને શીખાપણ આપે, પણ પોતે જરા પણ એનું આચરણ ન કરે. તેમજ પક્ષીની માફક કથા શ્રવણ કરી એકાદશી વ્રત કરવું, સત્ય બોલવું ઇત્યાદિ વાતો સાંભળી લાવી બીજાને સમજાવે, બતાવે, પણ પોતે જરા પણ એનું આચરણ ન કરે અને ભુરુંડ જેવા પક્ષી જેવા શ્રોતા માન્યો છે. વૃષહ બળદ જેવા શ્રોતાનું લક્ષણ કહ્યું છે કે જેમ ખેતરમાં, ખાડામાં કે ગમાણમાં પડેલા ઘાસને કે મીઠી દ્રાક્ષને કોઈ પણ પ્રકારના તફાવતને સમજ્યા વિના એક સરખી રીતે જ ખાય છે, આવી રીતે સારાસારની વિવેક બુદ્ધિ વિના ત્યજવાનું, જે સ્વીકારવાનું કાંઈ પણ સમજ્યા વિના આંધળું બનીને સર્વ ગ્રહણ કરે એને બળદ જેવો શ્રોતા માન્યો છે. ઉષ્ટ્રહ ઊંટની પ્રકૃતિ કે નીચેના ભાગમાં મીઠી કોમળ વેલી હરિયાળું ઘાસ, આમ્ર કુંપળો અને આમ્ર મંજરી જેવો ઉત્તમ ખાવાલાયક ખોરાક હોવા છતાં
કાંટાળા બાવળનો પાલો કે લીમડાના કડવા પાન જ ખાય, આવી રીતે હરિકથા અમૃત તો મધુર રસ છે. મધુર રસને પડતો મૂકી સકામ અલ્પફળવાળી બીજાને ક્લેશ આપવા માટે થનારી અભિચાર આદિ ક્રિયાઓનું સેવન કરનાર વિવેક બુદ્ધિ રહિત શ્રોતાને ઊંટ જેવો માન્યો છે. ઉપર વર્ણવેલા પ્રવર અને અવર નામના શ્રોતાઓ સિવાય જે અન્ય શ્રોતાઓ છે, જેમનો સ્વભાવ ભ્રમરની માફક ગુનગુન કરવાનો છે અને ખરની માફક ભૂંકવાનો છે, તેઓને તેમના આચાર, તેમની પ્રકૃતિ પ્રમાણે તેમને જાણી લેવા. શ્રેષ્ઠ શ્રોતાની પરિભાષા. યહ સ્થિત્વા અભિમુખમ પ્રણમ્ય વિધિવત ત્યક્તાન્યવાદો હરેઃ લીલા શ્રોતુમભિપ્સતે અપીતિ નિપુણો નમ્રો અથ કૃપ્તા અંજલિ શિષ્યો વિશ્વસિતો અનુચિંતન પરઃ પ્રશ્ને અનુરક્ત શુચિ નૃત્ય કૃષ્ણજન પ્રિયો નિગદિત શ્રોતા ચ વૈ વક્તૃભિઃ. હરિગુણ ગાનમાં તન્મય વક્તાજનોએ શ્રોતાનું લક્ષણ વર્ણવતા કહ્યું છે. એ શ્રેષ્ઠતમ શ્રોતા છે, જે સૌથી પ્રથમ વક્તા પાસે સન્મુખ થાય, વિવેકપૂર્વક વિધિ પ્રમાણે પ્રણામ કરે, વ્યર્થ પ્રશ્નો અને વાર્તાઓનો ત્યાગ કરે, શ્રીહરિની લીલાઓના જ પાન કરવાની લાલસા ધરાવે, સમજવામાં અતિશય નિપુણ હોય, નમ્ર હોય, અંજલિબદ્ધ ઊભો હોય, આજ્ઞાંકિત ઉપદેશ દેવાને યોગ્ય હોય, પૂર્ણપણે કથામાં અને વક્તામાં વિશ્વાસ હોય, સતત મનન ચિંતન પરાયણ હોય, પ્રશ્ન પૂછવામાં પણ વિવેકી હોય, સદાચારી હોય, પવિત્ર હોય, પરમ ભગવદીય કૃષ્ણ ભક્તોમાં નિત્ય પ્રેમ કરતો હોય, આવા 13 ગુણો જે ધરાવે છે, એ શ્રેષ્ઠ પ્રકારનો ઉત્તમ શ્રોતા મનાય છે. મુનિજનને માન્ય વક્તા. ભગવન્મતિર્નિરપેક્ષ ભગવન્મતિર્નપેક્ષ સુહૃદયો દિનેશુ સાનુકંપ્યો યઃ બહુધા બોધન ચતુરો વક્તા સન્માનિતો મુનિભિઃ. ઉત્તમ વક્તા ભગવાનમાં અનન્યમતી, નિરપેક્ષ, કોમલ, ઉદાર હૃદય, દિનજનો ઉપર દયાળુ, વિષય સમજાવવામાં અનેક રીતે કુશળ, મુનિવરોએ વક્તા તરીકે સ્વીકારેલ આવા સદગુણ સંપન્ન વક્તાને શ્રેષ્ઠ વક્તા માનવામાં આવ્યા છે. એમના મુખમાંથી હરિકથા રસના પાન કરવા. શ્રીમદ ભાગવતજીનો શ્રવણ વિધિ. મુનિવર સૂચિએ કહ્યું છે કે હે વિપ્રર્ષિઓ, આ દિવ્ય ભારત ભૂમિમાં શ્રીમદ ભાગવતજીનું સેવન કેવી રીતે કરવું, એનો સર્વવિધિ હવે આપને કહી રહ્યો છું, એનું આપ શ્રવણ કરો. વિધિ શ્રવણ કરવાથી સુખોની પરંપરાઓ પ્રાપ્ત થાય છે. સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ 4 પ્રકારનું શ્રીમદ ભાગવતજીનું સેવન સમજાવ્યું છે, માન્યું છે. 7 દિવસની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં શ્રમ તો પડે અને વળી ત્વરા પણ કરવી પડે. આમ છતાં અત્યંત ઉમંગ અને પ્રેમથી એને કરવામાં આવે. યજ્ઞની માફક જ દીક્ષા લે વિધિપૂર્વક કરાય. શ્રેષ્ઠ પ્રકારની પૂજા સામગ્રીનો વિનિયોગ થાય અને વળી સુશોભિત રીતે થાય તો અવશ્ય આનંદ આવે. એને રાજસ શ્રવણ કહેવામાં આવે. 1 માસના ક્રમથી ઋતુક્રમ એટલે 2 માસના ક્રમથી શ્રવણ કરાય તો પૂર્ણ રસાસ્વાદ થાય, અનાયાસે વિનાશ્રમે થાય, શ્રોતા વક્તા અને વિષય સર્વનો સર્વ પ્રકારનો આનંદ છલકાય. એને સાત્વિક શ્રવણ કહ્યું છે. 1 વર્ષથી અવધિથી સંભળાય, એમાં આલસ્ય પણ આવી જાય, સાંભળેલું થોડું યાદ રહે, યાદ ન પણ રહે, પરંતુ શ્રદ્ધાથી સેવાય તો સુખકર બને. આમ એ વાર્ષિક શ્રવણને તામસ કહેવાય છે. 7 દિવસ, 1 માસ, 1 વર્ષ આવા નિયમોનો અનુગ્રહ ન રાખતા જે પરમ ભગવદીયજનો પ્રેમલક્ષણા ભક્તિથી નિરંતર શ્રીમદ ભાગવતજીનું સેવન કરે છે, એને નિર્ગુણ માન્યું છે. પરીક્ષિત રાજાનો સપ્તાહ વિધિ નિર્ગુણ વિધિ છે. પરીક્ષિત રાજાના આયુષ્યનો અવધિ માત્ર 7 દિવસનો હતો. માટે શ્રી પરીક્ષિત રાજાજી અને શ્રી શુકાચાર્યજી મુનિનો શ્રીમદ ભાગવતજી ગુણાનુવાદ 7 દિવસના ક્રમથી કરવામાં આવેલો છે. પરંતુ તે તો સર્વથા નિર્ગુણ પ્રકાર હતો. જેવી રીતે સાનુકૂળ બને એવી રીતે ભગવદ ઈચ્છાથી ગુણ કે નિર્ગુણ જેવી શક્યતા હોય એવી રીતે કોઈ પણ પ્રકારે આ શ્રીમદ ભાગવતજી શ્રુતિનું અવશ્ય સેવન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતજી ભક્તોનું ધન, ભવરોગીઓનું ઔષધ અને સંસારીઓની સિદ્ધિ છે. જે પરમ ભગવદીય જેનો કેવલ ભગવાન શ્રી કૃષ્ણ લીલા વિહારોની કથાઓના રસસેવનમાં જે મસ્ત છે, લોલોપ છે, આવા શ્રેષ્ઠતમ ભક્તો માટે તો શ્રીમદ ભાગવત રસ પોતાનું સર્વસ્વ ધન છે.
આ કક્ષાના ભક્તોને મુક્તિનો પણ વિચાર નથી આવતો, મુક્તિની પણ કામના નથી થતી. જે જનો સંસારના ત્રિવિધ તાપથી નિરંતર તપેલા છે, ખૂબ જ પ્રકારના દુઃખોથી ઘેરાયેલા છે, મોક્ષથી જ આકાંક્ષાવાળા છે, એઓના માટે આ ભવરોગ ટાળવાનું ઔષધ છે. કલયુગમાં પ્રેમપૂર્વક શ્રીમદ ભાગવતજીનું સેવન કરવું અતિ આવશ્યક છે. જે જીવો વિશેષ સુખના સાધનો મેળવવામાં જ રચ્યા પચ્યા રહે છે, જેમને સાંસારિક સુખોની જે સ્પૃહા છે, કર્મ માર્ગની જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ સિદ્ધિ તો આ કલયુગમાં શ્રીમદ ભાગવતજીના સેવનથી જ પ્રાપ્ત થાય છે. જેમની પાસે યોગ તપ આદિ સામર્થ્ય નથી, ધન નથી, જ્ઞાન વિજ્ઞાન નથી, તેઓને તપ યોગ યાગ કર્મ આદિ સાધનોથી સિદ્ધિ મેળવવી અત્યંત દુર્લભ છે. અને તેઓએ પણ શ્રીમદ ભાગવતજીની કથાનું સેવન કરવાથી એમને પણ આ સિદ્ધિનું ફલ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજી કલ્પતરુ સેવન સર્વ ફલ આપે છે. શ્રીમદ ભાગવતજી કલ્પતરુ છે. શ્રીમદ ભાગવતજીની કથા ધન પુત્ર દારા સ્ત્રી પતિ વાહન વૈભવ યશ ઘર ગર્વખરી શત્રુ વિનાનું નિષ્કલંક રાજ્ય અને અન્ય અભિલષિત સર્વ પદાર્થો શ્રીમદ ભાગવતજી આપનાર છે. શ્રીમદ ભાગવતજીનું સેવન કરનાર મનના ઈચ્છેલા ઉત્તમ ભોગોને ભોગવીને સંતુષ્ટતા પામીને અંતે શ્રીહરિના ચરણ કમલોની પ્રાપ્તિ કરે છે. જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા થાય છે, એ સ્થાન પવિત્ર સ્થાન છે. શ્રીમદ ભાગવતજીના કથા કીર્તન અને શ્રવણમાં તરબોળ હોય આવા પરમ ભગવદીઓનું તન મન ધન અને જીવન સર્વસ્વથી સેવન કરવું. આવા ઉત્તમ સ્થાનના સેવનથી, આવા શ્રોતા વક્તા ભગવદીયજનોના અનુગ્રહથી શ્રીમદ ભાગવતજીનું સેવન કરનારને સર્વસિદ્ધિ અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. દંડવત પ્રણામ કરો. શ્રી કૃષ્ણ ભગવાન જ સાચું ધન છે. બીજા બધા ધન તો નામ માત્રના ધન છે. આ વિશ્વમાં કેવલ 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 ભગવાન શ્રી કૃષ્ણની જે લાલસાવાળા હોય તો કેટલાક પરમ ભાગવત જીવો કેવલ શ્રી કૃષ્ણની જ લાલસાવાળા હોય છે, કેટલાક ધનની કામનાવાળા હોય છે. આવા બે પ્રકારના શ્રોતા વક્તા છે. જ્યાં જે કક્ષાના વક્તા હોય ત્યાં કક્ષાના શ્રોતા હોય, ત્યાં આનંદની અને રસની અભિવૃદ્ધિ થાય. જો વક્તા શ્રોતા બંને જુદી જુદી કામનાવાળા હોય તો કથામાં રસાભાસ થાય છે, ફળસિદ્ધિ થતી નથી. બંને પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના શ્રોતા વક્તા ભલે હોય, પણ જે કૃષ્ણાર્થી છે અને વિના વિલંબે કૃષ્ણ પ્રાપ્તિનો પોતાનો મનોરથ તો ફળવાનો જ છે. જે કોઈ ધનાદિ વસ્તુઓની પ્રાપ્તિની કામનાવાળા છે, એને સાંગોપાંગ સંપૂર્ણ રીતે વિધિથી અનુષ્ઠાન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. જે ભગવદીય શ્રોતા વક્તા શ્રી કૃષ્ણાર્થી શ્રી કૃષ્ણ પ્રાપ્તિની જ ભાવનાવાળા છે, એમના માટે તો પ્રેમપૂર્વક સેવન શ્રવણ એ જ શ્રીમદ ભાગવતજીની જે સેવન શ્રવણની વિધિ છે એ જ ઉત્તમ છે. શ્રીમદ ભાગવતજીના સકામ સેવનનો વિધિ. શ્રીમદ ભાગવતજીની સકામ ઉપાસના કરનાર સકામ ભક્ત આરંભથી અંત પર્યંતનો વિધિ સ્વયં કરવો. પ્રાતઃકાળમાં સૂર્યોદય પહેલા વિધિપૂર્વક સ્નાન કરવું. ષટકર્મ વિધિની નિત્ય ક્રિયા કરી શ્રીહરિનું ચરણામૃત વિષ્ણુ પાદોદક તીર્થ લેવું. ત્યારબાદ હસ્ત પ્રક્ષાલન કરી ષોડશોપચારથી રાજોપચારથી શ્રીમદ ભાગવતજીનું પૂજન કરવું. પુનઃ ગુરુ પૂજન અને વક્તા વ્યાસજીનું પૂજન કરવું. દંડવત. ત્યાર પછી પ્રેમપૂર્વક શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવો, પારાયણ કરવું, શ્રવણ કરવું. સકામ ભક્ત શ્રોતા વક્તાએ ભોજન માટે દૂધ ઉપર રહેવું અથવા હવિષ્યાન્ન લેવું, મૌનનું પારણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પૃથ્વી પર શયન કરવું, કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો, કથામાં વિરામ પ્રસંગે કીર્તન કરવું, સપ્તાહ કથા પૂર્ણ કરી રાત્રિએ જાગરણ કરવું, વિપ્રોને ભોજન કરાવવા, તેમજ વિપ્રોને દક્ષિણા વસ્ત્રો અલંકારો સન્માર વગેરેથી સંતુષ્ટ કરવા. શ્રીમદ ભાગવતજીના વક્તાને તેમજ ગુરુને અર્ચન કરી વસ્ત્રો અલંકારો દક્ષિણા પ્રદાન કરી ગોપ્રદાન કરવા. આ પ્રકારે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી મનવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. કોઈ સકામ ભક્ત સ્ત્રી પુત્ર પતિ ધન રાજ્ય વૈભવ આદિ કોઈ પણ ઈચ્છાઓને શ્રીમદ ભાગવતજીના અનુષ્ઠાનથી અવશ્ય મેળવે છે, પરંતુ શ્રીમદ ભાગવતજીનું સાચું ફલ પરમ ફલ કેવલ શ્રી કૃષ્ણ છે, માટે સકામ અનુષ્ઠાન કરવું શોભાસ્પદ નથી. શુકાચાર્યજીની આજ્ઞા છે,
શ્રી શુકા દંડવત પ્રણામ પ્રભુ. શ્રી શુકાચાર્યજી મહારાજ શ્રી તો આજ્ઞા કરે છે કે કઠોર આ ઘોર કલિકાલમાં શ્રીમદ ભાગવતજી જ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરાવનાર છે. પ્રભુ ચરણોની સેવામાં પરમ પ્રેમ પરમ આનંદનું રસદાન કરનાર છે. અને માટે જ શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનો જ નિરંતર આશ્રય લેવો, સેવન કરવું, સ્મરણ કરવું, ભજન કરવું, દંડવત કરવા, વંદન કરવું, કેવલ પ્રભુમય રહેવાનો એકમાત્ર શુદ્ધ સાત્વિક ભક્તનો આ જ ધર્મ છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત પ્રેમાનંદ ફલપ્રદમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. શ્રી સ્કંદ પુરાણના દ્વિતીય વૈષ્ણવ ખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવત મહાત્મ્યના શ્રોતાવક્તાના લક્ષણ શ્રવણ અને કીર્તન વગેરેના ફલનું નિરૂપણ કરતા ચતુર્થ અધ્યાયની અહીંયા વિશ્રામ થાય છે. પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. અહીંયા શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય વિરામ શ્રી વલ્લભ કૃપા, ગોવિંદ કૃપા, ગુરુ કૃપા તે આ વાણીને પ્રભુએ પવિત્ર કરી અને આપને સૌને પણ આનો આનંદ રસ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતજી શું છે? શ્રીમદ ભાગવતજીનો કણ કણ કૃષ્ણ છે. શ્રીમદ ભાગવતજી શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ વાંગમય સ્વરૂપ છે. સદૈવ પ્રભુના ચરણોમાં આપણું મસ્તક ઝૂકેલું રહે એ જ પ્રભુની કૃપા આપણી પર બની રહે. શ્રી ગોવર્ધન નાથ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. સુદોત્સંગ લાલિત કી જય. નિગમ કલ્પ તરોર્ગલિતમ ફલમ સુખમખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભુવિ ભાવુકાઃ. આ ફલને શ્રવણેન્દ્રિયથી પીવાનો છે, કર્ણેન્દ્રિયથી પીવાનો છે, નેત્રોથી પીવાનો છે, વાણીથી પીવાનો છે. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રીમદ ભાગવતજી શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ. રસો વૈ સહ દ્વાદશાંગો વૈ પુરુષ. શ્રી કૃષ્ણ રસમય સ્વરૂપવાળા દ્વાદશ વાર અંગવાળા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું શ્રી વિગ્રહ છે. પ્રભુનું આ સાક્ષાત પ્રભુ જ છે. શ્રીનાથજી બાવાનું પરિપૂર્ણતમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મા શુચઃ. કોઈનો ઓશિયાળો થવાની જરૂર નથી, ગરીબ બનવાની જરૂર નથી, લાચારી ભર્યા શબ્દો બોલવાની જરૂર નથી. સર્વ આશા અને આશ્રયને ત્યજી દેવી કેવલ અને કેવલ શ્રી કૃષ્ણના જ ચરણોનું શરણ મુખ્ય બતાવ્યું છે. પ્રભુનું ચરણનું શરણ સેવી લેવાથી પ્રભુ સર્વથા જીવને પાર ઉતારે છે. ભગવાન શ્રીનાથજી બાવાના ઊંચા રાખેલા વામ હસ્તની ઉપરની આ વાતો સૂચવે છે અને કટિભાગ ઉપર પધરાવેલા દક્ષિણ હસ્તની મુઠ્ઠીમાં ભક્તવત્સલ ભગવાને ભગવદીયજનોના મનને મુઠ્ઠીમાં પકડી રાખ્યા છે. તે હવે પાછા નથી આપવાના. આવું વિનોદ લીલા કરતા દક્ષિણ હસ્તના અંગૂઠામાં પ્રભુએ અંગુષ્ઠ બતાવીને પ્રભુએ સૂચવ્યું છે. ચિંતાનો સ્વભાવ મનનો છે. મન તો ભગવાનની પાસે છે. પછી ભગવાનને મન સોંપ્યા પછી ચિંતા થવાની ક્યાંથી હોય? પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ રચેત. શરણાગત આત્માએ પણ નિશ્ચય રાખવાનો કે ભગવાન સર્વ સમર્થ છે, માટે નિશ્ચિંત છે. શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્યમ.
પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. પ્રભુના વાંગમય સ્વરૂપ 1-12 સ્કંદને આપણા દંડવત પ્રણામ. અને શ્રીમદ ભાગવતજીમાં હવે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ત્રડઈન ચરણન કેરો ભરોસો, દ્રડઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नैया कली में जासो होत निवेरो, सुर कहाँ कहे द्विविद्याधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે કરિષ્યતિ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલીભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. પ્રભુના ચરણમાં મારી વાણીને વિરામ કરું છું. દંડવત પ્રણામ પ્રભુને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે. જય 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 હો પ્રભુ શ્રી વલ્લભાદેશ.